હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ છે ને સવાર. ચાલો તો આપણે જો નીચે આવી ગયા કામકાજ કરીને ને અહીંયા મમ્મીએ જો અળસી ને હળદર મીઠાવાળી કરી દીધી છે. ચાલો તો જો વાગી ગયા છે 5:30. અહીંયા જો નાસ્તા પાણી હાલે છે. તો અહીંયા જો આપણે ખજૂર ને આંબલી મૂકી દીધી છે બાફવા માટે, ચટણી બનાવવા માટે. ચાલો તો જો આપણું ભજીયાનું મંડ્યું છે અહીંયા કટિંગ થવા, અને આજ તો રસોડાનો વારો છે ને. ચાલો તો મિત્રો જો આપણે કુંભણિયા ભજીયાની તૈયારી કરીએ છીએ. આપણે લોટ લીધો અને ધીમા ગેસે આપણે પેલા તેલ મૂકી દઈશું. તો જો આપણે ભજીયા છે ને કુંભણિયાના રીતે ગોગડી જેમ પાડવાના હોય. મસ્ત જો કુંભણિયા આપણા મંડ્યા છે બનવા અહીંયા, અને છોકરાઓ બચ્ચા પાલટી જો. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 8:30 ને 5 થઈ ગઈ છે. અને ઠંડી એટલી ફૂલ છે તે વાત ન પૂછો. બહાર નીકળી એ ભેગા ઠૂઠવાટા નાખે છે એવું છે બધું. ઠંડો ઠંડો પવન તો જોઈ શકો છો તમે. વાતાવરણ પણ એકદમ મસ્ત છે અને ઠંડી પણ ફૂલ છે. સૂરજનારાયણ દાદા નીકળ્યા છે, પણ જો એની સામે ઊભા રહીને તો એવી મજા આવે, એમ થાય કે આમ તપતા હોય ને તાપ લાગતો હોય ને એવું લાગે. મસ્ત મસ્ત ઝીણો ઝીણો કૂણો કૂણો તડકો છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત છે. અને રવેશમાં અને બહાર તો નીકળાય એવું નથી, કેમ કે એટલી ઠંડી છે ને તો બારીઓ ને બહાર દરવાજા ને બધું બંધ જ રાખવું પડે છે, કેમ કે નકર ઠંડી જ એટલી લાગે છે. પણ કોટ અંદર ને અંદર હોય ને એટલે હું કોટ ઓછો પહેરું, સ્વેટર, કેમ કે મને કામ કરવામાં છે ને આ બધું ભીનું થાય ને નડ્યા રાખે એટલે હાથે ન ફાવે. એટલે બહાર જવું હોય ને બહાર નીકળવું હોય ત્યારે હું પહેરી લઉં. બાકી ઘરમાં કામ કરતી હોય ને ત્યારે ઓછો પહેરું નહીં બહુ. એટલે જો આપણે ઉપર કામ કરવા માટે આવ્યા છીએ તો ચાલો પહેલાં ઉપરનું કામ બધું કરી નાખીએ, કેમ કે આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે. આરાધ્યાને પણ શરદી થઈ ગઈ છે ઠંડીની હિસાબે. કાંઈ ખાધું પીધું નથી, પણ ઠંડી એટલી છે ને એના હિસાબે એને શરદી થઈ ગઈ છે. અને કીર્તન પણ અમારા ટ્યુશનમાં વયો ગયો હોય છે. 8:30 થઈ ગયા એટલે એ પણ ટ્યુશનમાં વયો ગયો. અને આપણે જો કામ કરવા આવ્યા છીએ તો ચાલો કામ કરી લઈએ અહીં બધું. તો આવું બધું ચાલે છે હમણાં તો. ઠંડીનું તો ઘરની બહાર નીકળવાનું મન નથી થતું એવું બધું છે. તો તમારે બધાને કેવી ઠંડી પડે છે? અમારે તો હિમ પડ્યો હોય ને એવું જ છે. બહુ ફૂલ ઠંડી છે. 3 દિવસથી તો વધારે છે એમ. 2 દિવસ ઓછી હતી, 5-6 તારીખની 4-5-6 એમ ઓછી હતી. પછી 2 દિવસ પછી ચાલુ થઈ છે તે અત્યારે ભૂક્કા બોલાવે એવી ઠંડી છે. તો ચાલો આપણે પણ અહીંયા કામ કરી લઈ, પછી પાછા મળી. ચાલો તો આપણે જો નીચે આવી ગયા કામકાજ કરીને ને અહીંયા મમ્મીએ જો અળસી ને હળદર મીઠાવાળી કરી દીધી છે મુખવાસ બનાવવા માટે. એને મુખવાસમાં ભેળવીને લઈ જાવી છે ને એટલે કા. અને અહીંયા જો ખારી સિંગ બનાવવાની છે. તો એમાં હું નાખ્યું પેલા મીઠું ને પાણી, છાશ ને મીઠું નાખીને જો આવી રીતના પલાળી દીધી ને હવે હૂકવીને પછી એને શેકવાની છે કા. હજી મીઠું ચડી જાય હાવ ઘડીક થોડીક વાર તો આમને તપેલીમાં એમાં રહેવા દેવાની, 2-3 વાર ફેરવીને હા પછી હૂકવવાની. પછી હુકાઈ જાય ને પછી શેકી નાખવાની. રેતીમાં શેકો ને, મીઠામાં શેકો ને, મીઠામાં શેકી નાખવાની એટલે મસ્ત ખારી સિંગ થઈ જાય. તો જો બધી જાત્રાની તૈયારી હાલે છે, કરીને લઈ જવાની. એટલે મુખવાસ ને એવું બધું થોડું ઘણું લઈ જાય. મીઠું ચાખી જાવ એમ બરોબર. હા હજી ચડશે. હા હા એટલે જો આ બધી તૈયારી હાલવા મળી છે અહીંયા. તો એવું બધું છે હમણાં તો. ના ના હલાવ્યા રાખો તો કાંઈ ન ગાંઠું થઈ જાય. હા કોરી બહુ પાણી ન નખાય ને એટલે લીંબુ જ નાખ્યું ને, લીંબુ મીઠું ને હળદર. ના ના એ તો આપણે કોરી મોરી રાખીએ એટલે કઈ ન થાય. પછી હાથેથી આમ ચોળી નાખીએ એટલે કઈ ન વાંધો આવે. હું નહોતી આવી ને, હું હતી નહીં એટલે ન ખબર હોય. હા એ તો જયારે તપશે ત્યારે હજી 2-3 દિન વાર છે ત્યાં શેકાઈ જાય અને ભરાઈ જાય બધું. એટલે અગાઉ અલગ અલગ કર્યા રાખે બધું. હા તો આજ તો જો બુધવાર છે અને બજારમાં પણ જવાનું થોડું ઘણું જો મમ્મીનું એનું વસ્તુ લાવવાનું છે, શાકભાજી લાવવાનું છે.
તો હવે આજ છેલ્લો બુધવાર છે અને શનિવારે તો નીકળવાનું છે, તો બધું વસ્તુ લઈ આવી દઈ, જે કાંઈ ઘટતું હોય એ બધું. હા, એ કયો લેવો? પાર્લે ને? પાર્લે. હા, એ તો અહીંથી લઈ લેવું, આ ઓલાની દુકાને. હા હા, તો ત્યાં હારા જ છે લાટ ને. આ તો કેટલી ડિઝાઇનો છે નવા નવા, ત્યાંથી જ લઈ લેવાય ને, જોવે એવા ગમે એવા. હા, તો બપોર પછી જાવું આપણે બે, આજે કા કાલ ગમે ત્યારે મેળ આવે ત્યારે જાવું. હા, ભલે ને જેવા લેવા હોય એવા, પણ ત્યાં હારા મળે ને, એમ ત્યાંથી લઈ લેવાય ને, જેવા ગમે એવા આવી જાય, ઓલા જોયા વગર નો મેળ આવે. હા, ઈ પહેરી જવાય એટલે ખોવાઈ જાય, પ્લાસ્ટિકમાં નહીં. એટલે ખોવાઈ જાય તો એ ઉપાધિ નહીં. તો હાલો, હવે કપડા પડ્યા છે અને પવન બહુ છે, તો પેલા કપડા સૂકવી દઈ અને પછી પાછા મળી. ચાલો, તો જો વાગી ગયા છે 5:30. અહીંયા જો નાસ્તા પાણી હાલે છે. બુધવાર છે એટલે નાસ્તા પાણી તો હાલે. બુધવારની રજા હોય એટલે પછી રોંઢો થાય એટલે નાસ્તો તો જોવે. મારા હાહુ પાસે ખાખરા માંગ્યા હતા. હા, તો મારા હાહુએ મને ખાખરાનો ભૂકો આપ્યો. તો મારે એને ફરિયાદ કરી કે શું કરવું, ઘરે ને ઘરે તકલીફ એવી થઈ છે. તે કરી દે ને ફરિયાદ, એવા હું થઈ ગયું. માંગ્યા હતા ખાખરા, આપ્યો ખાખરાનો ભૂકો. તે ભૂખો ખાઈ જાવ. આમ થાય તમારે ભૂખો કરીને બટકા કરીને જ ખાવાના છે, કે આખો તો મોઢા મૂકવાનો નથી. મારા મોઢામાં આખો જવાનો હોય, પણ શું છે, હવે તો ફરજિયાત બટકા કરવા જ પડે ને. હા, આમ થાય બટકા કરીને જ ખાવાનો છે, કે આખો નથી ખાવાનો. હવે હું એવું કરીશ, મારા હાહુ કઈક મગ્યું છે ને એટલે હું ભૂકો જ આપીશ. હવે મગાવે ત્યારે ફાફડી મગાવે ત્યારે તમે ભૂખો કરીને દેજો, બીજું શું હોય. તમારે હા હું કહેવાય ને, ફરિયાદ કરાય ને. ફરિયાદ કરવી છે, પણ ફરિયાદ લેતા નથી દાદા. દાદા થોડાક લે હવે. એમ કે હવે બધું પૂરું થઈ ગયું, હવે તમે જે કરો એ હુજે કરો. હા, હું ફરિયાદ કોને કરવી? હા, એને ફરિયાદ કરી દીધી કે ફરિયાદ લેતા નથી. કરવું હું? તો જો આવું બધું હાલે છે અત્યારે. ખાખરાનો ભૂગો ખાઈને બેઠા, કટકા જ છે, એમ તો કઈ આવું ભૂગો નથી, પણ એના આપણે આખા ખાખરા મીકવો હતો ને ખાખરાનો ભૂકો ક્યાં મીકવો હતો? એક પેકેટ એના હાથમાં જ પડી ગયો, ભૂકો થઈ ગયો. એમાં શું કરે? તમારા 7 કિલો ખાખરા હતા, સંભાળીને લાવે કોણ? ઘરેથી લાવવા તો ખરા ને સંભાળીને. પણ તો ભૂકો ન દેવાય ને, એવું થોડું દેવાય ને. તો તમે કહી દેજો હવે કે અમારે ખાખરાનો ભૂકો દીધો, અમને બીજા દઈ દેજો, એટલે તમને બીજા દઈ દે. દેવા જ પડશે ને બીજા. તો ચાલો, જો આપણે અત્યારે પાછા બજારમાં બીજો ધક્કો ખાઈ એવા. તો અહીંયા જો આપણે ખજૂર ને આંબલી મૂકી દીધી છે બાફવા માટે, ચટણી બનાવવા માટે. તો ભજીયા સાથે ચટણી તો જોવે જ, તો ખજૂર આંબલી મૂકી દીધી છે બફાવા માટે. અને આપણે બીજી રેસીપી પણ બનાવવાની છે, પણ એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો એની તૈયારી પણ જો અહીંયા થાય છે. તો સાથે સાથે આજે બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારે. કુંભણિયા ભજીયા ખાવા ને, કુંભણિયા ભજીયા બનાવવાના છે, મોટા ફાઈને આવવાના છે હમણાં. તો ચાલો, આપણે ખજૂર આંબલી મૂકી દીધી છે. હવે બધું શાકભાજી આવડી જાય છે, મરચાં ને બધું લીલું લસણ ને બધું કટિંગ કરી લઈ. ચાલો, તો જો આપણું ભજીયાનું મંડ્યું છે અહીંયા કટિંગ થવા. અને આજ તો રસોડાનો વારો છે ને, કુંભણિયા ભજીયા. હા, બનાવવાનો વારો છે ને આજ રસોડામાં. હા, એ તો પછી જ હોય ને. બુધવાર છે એટલે રસોડું તમારી માથે, એટલે કરીને ખવડાવો અમને, બીજું હું. ચાલો મિત્રો, કુંભણિયા ભજીયા. ગોગડી ખાવાની મજા જ કાંક અલગ આવે. અને શિયાળાની ઠંડી એટલે ભજીયા ખાવાની. તમને સિમ્પલ આપી દઉં તો એમાં બીજું કાંઈ નથી. કોથમીર, લીલું લસણ, આદુ અને મરચા, આટલી જ આઈટમ નાખવાની છે. નથી લીંબુ નાખવાનું કે નથી મેથી નાખવાની, સોડા નહીં, કોઈ વસ્તુ નહીં, ખાલી મીઠું, ખાલી ઓનલી મીઠું. સિમ્પલ સોબર છે રેસીપી. તો જો અહીંયા બધું આપણે આટલી સામગ્રી જે જોઈતી હતી ને એ લઈ લીધી છે. લીલું લસણ છે, લીલા મરચા, આદુ, કોથમીર, તો બધું આપણે ઝીણું ઝીણું કટિંગ કરશું. કા ગોગડીમાં કટિંગ ઝીણું જોઈએ. હા, ઝીણું કટિંગ જોવે. અને કડક ગોગડી બનાવવાની, એટલે છે ને ભજીયા પોચા હોય અને આ કડક હોય, એટલે ખાવાની બહુ મજા આવે ચટણી સાથે. આમ તો તૈયાર મલક બધાને ખાવાની મજા જ આવે ને, બનાવવું પડે તો હાલ આવે. દરરોજ હમણાં કહું તમે બનાવીને દેતા હશો, અમને ખવડાવતા હશો. બનાવવું પડે ને તો હાલ આવે. એક ક્યારેક બનાવીને દે એમાં તો બહુ મોટું કામ કરી દે. તૈયાર મલક બધાને ખાવાની મજા આવે. તો તમને કેમ દરરોજ તૈયાર માલે ખાવાની મજા આવે, તો ક્યારેક અમને પણ મજા આવે ને તૈયાર માલે ખાવાની. સંજયભાઈ જો તેની ઉભા હે ને
ઢોસા જોતા હતા લોઢી સામું કેમ થાય છે, ઢોસા દાંત કાઢે એક નથી કાઢતા એમ. બીજે તમે બનાવો તો કે એ આપણું કામ નહીં, કે આપણને ખાતા ફાવે, બનાવવાનું રહેવા દો કે. હા એટલે હવે આજ ભજીયાનો વારો તમારો લઈ લીધો, ગોગડી બનાવવાનો. તો કોને કોને ભજીયા કોગળી ભાવે છે તો ચાલો આવી જાવ ખાવા હાટું. કમેન્ટ કરજો. તો આ તો આપણે ઘરે બનાવીએ છીએ, બાકી ચૂલા ઉપર અને વાડીમાં ઠંડો પવન હોય અને જે બનાવતા હોય જે મોજ આવે. આપણે પ્રોગ્રામ કરતા જ હતા પણ હમણાં આપણે કઈ પ્રોગ્રામનો મેળ નથી આવતો સેટિંગ, નકર તો બધા ગ્રુપ ભેગું થઈને આપણે બનાવી જ છીએ ભજીયા ને બધું. ગળામાં પડ્યા છે, હવે કઈક ફ્રી થાય બધા. હા હમણાં કમુતા બે છે ને પછી કમુરતામાં ફ્રી થાય એટલે બધા ફ્રી થાય એટલે પ્રોગ્રામ થાય પછી પ્રોગ્રામ ચાલુ થાય. હા તો ચાલો આપણે બધું તૈયાર કરી લઈએ, બધું લીધું છે આ બધું કટિંગ કરવા માટે. તો ચાલો તો મિત્રો જો આપણે કુંભણિયા ભજીયાની તૈયારી કરીએ છીએ. આપણે લોટ લીધો, હવે લીલું લસણ આપણે નાખીએ છીએ એમાં, તો પછી આપણે આદુ નાખશું, મરચું નાખશું, લીલું મરચું અને ધાણા ભાજી, અને મીઠું એડ કરવાનું અને નમક એડ કરવાનું છે. ખોલ દો. નહીં ખુલે. સ્વાદ પ્રમાણે નમક. અને અમારે બધા જો કુંભણિયા ભજીયા ખાવા માટે આવી ગયા છે. કા મનીષ કુમાર? ટાઈટના કુંભણિયા ભજીયા ખાવા આવી ગયા છે એમ. અડદિયા આરવાર ખાવાના, તીખા લાગે તો. હા આપણે કુંભણિયા ભજીયાનો લોટ ડોવાનો નથી, કોરે કોરો જ રાખવાનો. થોડું થોડું પાણી છટકોરતું જવાનું, પાડતા જવાનું. અને ધીમા ગેસે આપણે પેલા તેલ મૂકી દઈશું, થોડીક વાર મિક્સ કરીને પછી મૂકશું ને એટલે ફૂલ આવી ન જાય. ચાલો જો આપણે છે ને લોટ ધોવાનો નથી, ખાલી પાણી છટકરવાનું છે. જેટલું આપણે ઘણો પાડવો હોય ને એટલું ખાલી પાણી આમ છટકરવાનું છે. હવે આ રીતે લોટ ધોવાનો નથી. જો આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. આ લોટ ડોયલો પીડ્યો રહે ને, લોટ ડોયલો પીડ્યો રહે ને તો ભજીયું છે ને લાલ થઈ જાય છે, એટલા માટે લોટ ડોવો ન જોઈએ. આવી રીતે જેટલો જોઈએ ને એટલો આપણે લોતું કરવાનું. અને હાવ રાબડું ઢીલું નથી કરવાનું, થોડુંક કઠણ રાખવાનું, એટલે જેથી કરીને કુંભણિયા કડક થાય ભજીયા. અને કુંભણિયા કડક ખાવાની જ મજા આવે, કકડા. તો ચાલો આગળ બનાવે એટલે હું તમને બતાવું. તો જો આપણે ભજીયા છે ને કુંભણિયાના રીતે ગોગડી જેમ પાડવાના હોય, આ રીતે ગોગડી પાડવાની હોય છે. તો આવો ભાવેશભાઈ, સતીશભાઈ, ગોગડી ખાવા આવી જાઓ. અને જો આ રીતને લોટ એનો ઓલો કરતો જવાનો, આ રીતને પેલા કોરો જ રાખવાનો અને પછી થોડો થોડો આવી રીતને ઘાટો રાખવાનો, હાવ રાબડું નહીં કરવાનું. જો મસ્ત ગોગડી બનવા માંડી છે. મસ્ત જો કુંભણિયા આપણા મીંડ્યા છે બનવા અહીંયા. અને છોકરાઓ બચ્ચા પાલટી જો ઉપાડી લીધા હો કુંભણિયા હરખા. કા કેમ બન્યા ધ્રુવી? હારા બન્યા? તાર ખાવા તા ને કેદુની કહેતી હતી કુંભણિયા બનાવો એટલે મેં આવી ખાવા. તો જો આજે એને બનાવી દીધા. તો ચાલો જેને જેને ભાવતા હોય તમે પણ આવી જાવ ખાવા માટે કુંભણિયા ભજીયા. તો જો ભજીયા ખાઈ લીધા અને 11:30 છે આજ તો. કા ધ્રુવી? હા રેકોર્ડ તૂટી ગયો આજ તો. 11:30 થઈ ગયા. તો આ સાથે આજના વિડીયોને અહીંયા જ કરવો પડશે. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. તો જય સ્વામિનારાયણ.